બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં માનવતાને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં અબોલ વન્યજીવ પ્રત્યેની ક્રૂરતાના સીમાડા ઉળંગાયા છે। રાત્રિના અંધકારમાં કુદરતના અણમોલ વારસા સમાન રીંછને મનોરંજનનું સાધન બનાવી તેની પજવણી કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો છે। પર્યાવરણ અને વન્યજીવ પ્રેમીઓમાં આ વિડીયોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાયરલ થયેલા વિડીયોના દ્રશ્યો એટલા વિચલિત કરનારા છે કે જે જોઈને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠશે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વાહન ચાલક રાત્રિના સમયે રસ્તા ઉપર જઈ રહેલા રીંછની પાછળ પૂરપાટ ઝડપે પોતાનું વાહન દોડાવી રહ્યો છે। વાહનની તેજ હેડલાઇટના અજવાળે રીંછ અત્યંત ભયભીત હાલતમાં જીવ બચાવવા માટે રસ્તા ઉપર આમ તેમ દોટ મૂકી રહ્યું છે। અબોલ જીવ ફફડતા જીવે ભાગી રહ્યો છે, જ્યારે વાહન ચાલક તેની મજબૂરી અને ડરનો આનંદ માણી રહ્યો હોય તેમ સતત તેનો પીછો કરી પજવણી કરી રહ્યો છે। આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ વન્યજીવ સંરક્ષણ કાયદાના લીરે લીરા ઉડાડતો કિસ્સો છે। આ તોફાની તત્વોને કદાચ એ ખ્યાલ નથી કે વન્યજીવના વિસ્તારમાં જઈને આ રીતે તેને હેરાન કરવું એ ગંભીર અપરાધ છે। જો રીંછ ગભરાઈને વળતો હુમલો કરે અથવા વાહન સાથે અથડાય તો મોટી જાનહાનિ પણ થઈ શકી હોત। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે વન વિભાગના નાક નીચે આવા તત્વો બેફામ કઈ રીતે ફરે છે? શું વન વિભાગ આ વાયરલ વિડીયોના આધારે તપાસ કરી આવા વિકૃત માનસિકતા ધરાવતા લોકો સામે કાયદાનો સકંજો કસશે ખરો? લોકોમાં હવે વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। કુદરત અને વન્યજીવો આપણી સંપત્તિ છે, નહીં કે મનોરંજનનું રમકડું। દાંતીવાડાની આ ઘટનાએ સાબિત કર્યું છે કે હજુ પણ સમાજમાં જીવદયા અને વન્યજીવ સુરક્ષા અંગે જાગૃતિનો અભાવ છે। તંત્ર માત્ર કાયદા બનાવે તેનાથી કંઈ નહીં વળે, પણ જ્યારે આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી થશે ત્યારે જંગલના રાજા ગણાતા જીવો સુરક્ષિત રહી શકશે। વન વિભાગ હવે આ મામલે કેટલી ગંભીરતા બતાવે છે તે જોવું રહ્યું।